નમસ્તે મિત્રો. એક બહુ જ કોમન પ્રશ્ન લોકોમાં હોય છે લો બીપી થઈ જવાનો. ઘણા લોકો એવું માને છે કે ચક્કર આવવા, આંખે અંધાર આવી જવા એ એક લો બીપીની બીમારી છે. તો એક ખાસ એક વાત યાદ રાખો કે લો બીપી જેવી કોઈ બીમારી મેડિકલ સાયન્સમાં છે નહીં. લો બીપી ત્યારે જ થાય જ્યારે વ્યક્તિને બહુ મોટો એટેક આવ્યો હોય કે બહુ મોટો ચેપ હોય જેને આપણે સેપ્ટિક શોક કહીએ કે બીજી કોઈ શોકની વિષમતા ઊભી થાય. પરંતુ રૂટીન પેશન્ટ્સમાં લો બીપી જેવી કોઈ બીમારી હોતી નથી. બીપી 170 હોય કે 110-70 હોય તો એ એક આદર્શ પરિસ્થિતિ છે. બહેનોમાં તો મોટે ભાગે બીપી થોડું લો જ રહેવાનું. એટલે લો બીપી થઈ ગયું ને એનાથી ચક્કર આવવા માંડ્યા અને એનાથી નબળા આવવા માંડીને એ એક ભ્રમણા છે. એમાંથી બહાર આવો. કોઈ તમારું બીપી માપે અને એમ કે લો છે તો પરિવાર એનું કન્ફર્મ કરો કે ખરેખર લો છે કે બીજી કોઈ પરિસ્થિતિ છે. ચક્કર આવવા માટે મોટાભાગે કાનની નસનું કારણ જવાબદાર હોય છે, જેને બિનાઇન પોઝિશનલ વર્ટાઇગો કહેવામાં આવે છે. એટલે ચક્કર આવવા માંડે એટલે બીજી કોઈ મોટી બીમારી છે એવું મોટાભાગે હોતું નથી. ક્યારેક બહુ અસામાન્ય કિસ્સામાં બ્રેન સ્ટેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય, જે નાજુક ભાગ છે મગજનો એનો લકવો હોય તો એમાં ચક્કર આવી શકે. પરંતુ સામાન્ય રીતે 100માંથી 90 કિસ્સામાં કાનના અંદર સોજો આવે કે એને કારણે જ ચક્કર આવતા હોય છે અને એ બહુ સામાન્ય પરિસ્થિતિ છે, એટલે એમાં ગભરાવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ તકલીફ થાય એટલે લો બીપીને જવાબદાર ના ઠેરવો. લો બીપી કોઈ બીમારી નથી. થેન્ક યુ.